ઓય ગુગા ગુગા ઓય કહી દે એમ ન કરાય એમ ન કરાય. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આપણે જો આજે છે ને ગામડે આવી ગયેલા છે એટલે મસ્ત મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છે. ઘરનું કામ થોડું ઘણું હતું એ પતાવી દીધું છે અને આપણે જો આજે સાડી પહેરી છે તો સાડી કેવી લાગે જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને હાલો પછી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, હું તમને મારું થોડું ઘણું ઘર બતાવીશ. મારે છે ને આવું કંઈક અમારું ઘર છે. આ ફળ્યું છે, માલ વહી ગયા છે ચરવા, એવું બધું છે. આપણે જો ઓસરીમાં બેઠા છીએ. એ મિતુ તો ફેમિલી આ છે અમારા ઘરની બહારની બજાર. તો કેવી છે જરા કોમેન્ટ કરજો. ને જો આજે તો છે ને વાદળા થઈ ગયા છે મસ્ત મજાના, અને વાતાવરણ જો કેવું સરસ મજાનું છે ને. તો ગામડે રહેવું કોને કોને ગમે જરા કોમેન્ટ કરી દેજો. અને ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ છે અમારું ઘર જો છે ને મસ્તનું અમારું ઘર. અહીંયા અમારા વાછડી અને પાડાભાઈને બાંધ્યા છે. પલોઠી કેમ વળાય? પલોઠી વાળી જા. વાહ વાળી ગઈ હો. કેમ પલોઠી અદબ પાડતા આવડે? એ મિતાલી અદબ પાડી જાવ. એ પાવડર સોપડા તું હે પાવડર સોપડા. ક્યાં પાવડર સોપડો? ક્યાં પાવડર સોપડો? અહીંયા અહીંયા આ કિલમાં ગોડું જોડી. ભાઈ કેમ કરે? ભાઈ કેમ કરે? ખેંગુડિયું ટેંગુડિયું ટેંગુડિયું. હે મિતાલી વરુણભાઈ કેટલામાં ભણો? બીજું ભણા. આજ રજા ખોટું બોલતો ને હાસું બોલજે. હું આમાં મૂકી દઈશ વિડીયોમાં પછી. બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું તો તું એકે મને થાલે કામિતું ચાલી બે ગઢામાં ઉઈ ગયા. જો ક્યાં જાવ? તો ફેમિલી હવે મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં જો બધી તૈયારી કરી લીધી છે. અને મારે છે ને પહેલાં ભાત વઘારવાના છે અને પછી શાક મૂકવાનું છે. તો જો એક બાજુ મેં શાક મૂકી દીધું છે અને અહીંયા ભાત પણ વઘારી નાખ્યા છે, આંધણ મૂકી દીધું છે. હવે છે ને ચોખા ધોઈ અને ઓરવાના છે. તો હાલો હવે હું રસોઈ કરી નાખું. હવે છે ને મને રોટલા બનાવવાના છે એટલે આપણે જો તાવડી મૂકી દીધી છે, ચૂલો જેગવી લીધો છે અને હવે બનાવવાના છે રોટલા. તો હાલો બનાવી રોટલા. તો ફેમિલી અમારે તો ગામડે છે ને ચૂલા ઉપર જ રોટલા બનાવવાના હોય એટલે આપણે જો ચૂલા ઉપર રોટલા બનાવીએ છીએ. અને મને તો બહુ ગમે, ગેસ કરતાં વધારે મજા આવે કેમ કે ગેસે નાના નાના બનાવતા બહુ વાર લાગે, અહીંયા ફટાફટ બની જાય. તો ચૂલે રોટલા બનાવવા કોને કોને ગમે જરા કોમેન્ટ કરીને કહી દેજો. હવે મેં જો મસ્ત મજાના છે ને બાજરાના રોટલા બનાવી નાખ્યા છે. અને ચૂલે રોટલા કોને કોને બનાવવાના જરાક કોમેન્ટ કરી દેજો. આપણે જો અહીંયા ગામડે તો બહુ ત્રણ હોય એટલે આપણે ચૂલે જ બનાવવાના હોય. જો આપણે મસ્ત મજાના બનાવી નાખ્યા છે ને હવે બેસવાનું છે જમવા. તો હવે જમી કરીને પછી મળીએ. હું તમને મારી રૂમ બતાવું. જો આપણી રૂમ છે. બધો સામાન છે ને જો આવી રીતે મૂકી દીધો છે કેમ કે આપણે અહીંયા કંઈ જાજુ રહેવાનું હોય નહીં.
કાચ ખરાબ થઈ ગયો છે ને એટલે આવું દેખાય છે, બાકી તો બહુ છે બધું. અમે હવે ત્યાં છે ને જમી કાઢવીને નવરા થઈ ગયા છીએ અને હવે છે ને થોડીક વાર આરામ કરવાનો છે, પછી બહાર આટો મારવા જવાનું છે. તો હું તમને છે ને મારાથી બનશે એટલે થોડું ઘણું આપણે ગામનો વાતાવરણ નજારો બતાવીશ, એટલે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે. બાકી અત્યારે ચાલો થોડી વાર આરામ કરી લઈએ અને પછી મળીએ. અને મારું ઘર કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહી દેજો, અને પ્લીઝ નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પેલા જો મારું મસ્ત મજાનું આવું કાંક ધાબુ છે. અત્યારે હું છે ને ધાબા ઉપર આવી ગઈ છું ને, તો તમને છે ને થોડુંક બહારનું વાતાવરણ બતાવું. ચાલો આજે કેવા મસ્ત મજાના વાદળા થઈ ગયા છે જો. તો ફેમિલી અત્યારે જો બહારનો નજારો કંઈક આવો છે અમારે, કેમ બાકી છે ને મસ્ત જોરદાર કેવા સરસ વાદળા થઈ ગયા છે. હવે વરસાદ આવી જશે એવું લાગે છે. આવું કાંક છે અમારા ઘરની બહારથી નજારો, અને વાતાવરણ આજે બહુ મસ્ત હશે. તો એવું છે, હાલો હવે પછી મળીએ. તો ફેમિલી હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય સિયારામ.